ચાલો આજે આપણે એક ખૂબ જ ઊંડા અને રસપ્રદ વિષય પર વાત કરીએ, એક એવા બ્રહ્માંડીય નાટકની જે એના ક્લાઇમેક્સ પર પહોંચી રહ્યું છે. આ કહાની થોડી જટિલ છે પણ એટલી જ રોમાંચક પણ છે. આ આખી વાત એક જ સવાલની આસપાસ ઘૂમે છે. એક એવો સવાલ જે સમગ્ર બ્રહ્માંડને અસર કરે છે. અને આ સવાલ સીધો દેવના ચરિત્રને જ કસોટી પર મૂકે છે. તો કોઈ પણ કોર્ટ કેસની જેમ આની શરૂઆત પણ એક ખૂબ જ શક્તિશાળી આરોપથી થાય છે. અને આ આરોપ કોણ લગાવે છે? ફરિયાદી, એટલે કે શૈતાન. આરોપ બિલકુલ સીધો અને સ્પષ્ટ છે. એ કહે છે કે દેવનો કાયદો અન્યાયી છે. એટલું જ નહીં, પણ એ કાયદો દેવને એક પ્રેમાળ સર્જનહાર તરીકે નહીં, પણ એક જુલ્મી શાસક તરીકે રજૂ કરે છે. આ એક બહુ મોટો આરોપ છે. હવે આટલા ગંભીર આરોપના જવાબમાં દેવ કોઈ દલીલ નથી કરતા, કોઈ શબ્દો નથી વાપરતા. ના, તેઓ સીધો જ એક જીવંત અને નક્કર પુરાવો રજૂ કરે છે. જ્યારે સાતમું રણશીંગડું ફૂંકાય છે ત્યારે કંઈક એવું થાય છે જે આખા કેસને પલટી નાખે છે. એ લોકોનું પુનરુત્થાન થાય છે જેઓ પોતાના વિશ્વાસ અને દેવની આજ્ઞાઓ માટે મૃત્યુ પામ્યા હતા. તો સમજવા જેવી વાત એ છે કે શહીદોનું પુનરુત્થાન એ માત્ર એમના માટે કોઈ ઇનામ નથી, એનાથી ઘણું વધારે છે. આ તો એક જીવતો જાગતો પુરાવો છે. એમનું પુનરુત્થાન એ વાતની સાબિતી છે કે દેવનો કાયદો સાચો અને ન્યાયી છે. અને બસ આ એક જ ઘટનાથી શૈતાનનો આરોપ ખોટો સાબિત થઈ જાય છે અને દેવના પ્રેમ અને ન્યાયની જીત થાય છે. તો હવે કાયદો સાચો સાબિત થઈ ગયો છે એટલે ચુકાદો પણ સ્પષ્ટ છે. અને આ ચુકાદા પછી શરૂ થાય છે સજા અને શુદ્ધિકરણની પ્રક્રિયા. આ પ્રક્રિયાને મહાન પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. અહીં પ્રાયશ્ચિતનો અર્થ ખાલી માફી માંગી લેવી એટલો નથી. ના, આ એનાથી ક્યાંય વધારે ગહન છે. આ તો એક એવી બ્રહ્માંડીય પ્રક્રિયા છે જેમાં પાપ અને એની દરેક અસરને આખી સૃષ્ટિમાંથી જડમૂળથી ઉખાડી ફેંકવાની વાત છે. જાણે કે માત્ર કપડાં પરનો ડાઘ જ નથી સાફ કરવાનો, પણ આખી સૃષ્ટિને જ નવી બનાવી દેવાની છે. અને આ શુદ્ધિકરણની ક્રિયા બે રીતે થાય છે. એક તરફ જે લોકો ન્યાયી છે એમને અંદરથી એટલા શુદ્ધ કરવામાં આવે છે કે ભવિષ્યમાં પાપ કરવાની શક્યતા જ ખતમ થઈ જાય. અને બીજી તરફ જેઓ જાણી જોઈને પાપનો રસ્તો પસંદ કરે છે એમને દૂર કરીને આખી સૃષ્ટિને પવિત્ર કરવામાં આવે છે. હવે અહીં કંઈક ખૂબ જ રસપ્રદ છે. આ સ્લાઇડ જે બતાવી રહી છે એ માત્ર સરખામણી નથી. પ્રાચીન ઇઝરાયલમાં જે પ્રાયશ્ચિતનો દિવસ ઉજવાતો હતો એ જાણે કે ભવિષ્યમાં થનારી આ બ્રહ્માંડીય ઘટનાઓની એક બ્લૂપ્રિન્ટ હતી, એક પૂર્વાભાસ હતો. જેમ કે પ્રમુખ યાજકનું પરમ પવિત્ર સ્થાનમાં જવું એ પ્રથમ પુનરુત્થાનને દર્શાવે છે. આ બતાવે છે કે આ બધું અચાનક નથી થઈ રહ્યું. આ તો સદીઓ જૂની પૂર્વનિર્ધારિત યોજનાનો જ એક ભાગ છે. આ પ્રાયશ્ચિતનું પહેલું પગલું છે. 7 વિપત્તિઓ. આ દેવનો ન્યાય છે, ખાસ કરીને એ લોકો માટે જેમણે શહીદો પર અત્યાચાર કર્યા અને તેમનું લોહી વેવડાવ્યું. આ તેમના માટે ન્યાયનો સમય છે. ચાલો હવે આપણે ન્યાયના છેલ્લા તબક્કા તરફ જઈએ, જ્યાં આ શુદ્ધિકરણની પ્રક્રિયા આખી પૃથ્વી પર ફેલાઈ જાય છે. આ શબ્દો ન્યાયાધીશના આગમનનો સંકેત છે. એ આવી રહ્યા છે પૃથ્વી પર આ પ્રાયશ્ચિતની પ્રક્રિયાને એના અંતિમ મુકામ સુધી પહોંચાડવા. પૃથ્વી પર જે દુષ્ટ શક્તિઓ બળવો કરી રહી હતી એમનો ન્યાય તરત જ કરવામાં આવે છે. એમને આગના સરોવરમાં નાખી દેવાય છે, જેથી દુનિયા એમના ખરાબ પ્રભાવથી હંમેશ માટે શુદ્ધ થઈ જાય. અને બસ આ રીતે આ બ્રહ્માંડીય મુકદ્દમાનો અંત આવે છે. જે ફરિયાદી હતો જેણે આરોપ લગાવ્યો હતો એ પોતે જ હારી જાય છે અને એને 1000 વર્ષ માટે કેદ કરી દેવામાં આવે છે, કેમ કે એનું કેસ સંપૂર્ણપણે ખોટો સાબિત થઈ ચૂક્યો છે. તો દુષ્ટતાનો ન્યાય થઈ ગયો, એને બાંધી દેવામાં આવી. પણ અહીં કહાની પૂરી નથી થતી. આનો અંત કોઈ વિનાશથી નથી આવતો, પણ એક સંપૂર્ણ પુનઃસ્થાપનાથી આવે છે. અને આ છે અંતિમ શુદ્ધિકરણ. જૂનું આકાશ અને જૂની પૃથ્વી જે પાપને કારણે ભ્રષ્ટ થઈ ગયા હતા એ નાશ પામે છે અને એની જગ્યાએ બધું જ નવું બનાવવામાં આવે છે. સંપૂર્ણ નવીનીકરણ. અને આ નવા વિશ્વમાં જે શાંતિ હશે એનું વર્ણન જુઓ. ત્યાં કોઈ રડશે નહીં, કોઈ દુઃખ નહીં હોય. વરુ અને ઘેટું પણ સાથે રહેશે. આ એક એવી જગ્યા હશે જ્યાં સર્જક અને સૃષ્ટિ વચ્ચેનો સંબંધ ફરીથી સંપૂર્ણપણે જોડાઈ ગયો હશે.
તો આ આખી વાતનો સાર એ છે કે આ જે નવું પુનઃસ્થાપિત વિશ્વ છે એ લોકો માટે એક પુરસ્કાર છે જેમની વફાદારી અને બલિદાને પેલા બ્રહ્માંડીય મુકદ્દમામાં નિર્ણાયક પુરાવા તરીકે કામ કર્યું હતું. અને અંતે આ આપણને એક ગહન વિચાર સાથે છોડી જાય છે. જો કોઈ કાયદાની સચ્ચાઈનો સૌથી મોટો પુરાવો એ હોય કે નિર્દોષ લોકો એના માટે પોતાનો જીવ આપવા તૈયાર થઈ જાય તો પછી સાચો ન્યાય ખરેખર શું છે એના સ્વભાવ વિશે આ શું બતાવે છે?